હેલો નમસ્કાર 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું સોનલ। દરરોજ અમે વિંડીના માધ્યમથી આપને એ જણાવતા હોઈએ છીએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે। આજે પણ આપણે એ જ વાત કરવાના છીએ। આજે 12 તારીખ થઈ છે અને અત્યારે 12 વાગ્યાની આજુબાજુનો સમય છે, ત્યારે 12 વાગ્યાની આજુબાજુમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તેની વાત કરીએ। વિંડીના માધ્યમથી આપણે એ સમજી લઈએ કે ક્યાંની શું સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। બીજી બાજુ સુરતમાં પણ હળવો એવો વરસાદ પડે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત બાદ આપણે જઈએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં જે દરિયાઈ જે પટ્ટો છે એ જગ્યાએ મધ્યમ વરસાદ છે, ઓછો વરસાદ પડી શકે છે, પરંતુ આ સાથે જૂનાગઢમાં ભારે વરસાદ, અહીંયા જૂનાગઢમાં વરસાદ પડે તે પ્રકારની અત્યારે અહીંયા જે સિસ્ટમ છે, આ જે બ્લુ કલરનું છે એના માધ્યમથી આપણને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકામાં પણ હળવો વરસાદ પડી શકે છે। કચ્છના ગાંધીધામમાં પણ વરસાદની આગાહી છે। નલિયામાં પણ વરસાદ પડી રહ્યો છે। જામનગરમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે। ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતમાં જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં આજે ધીમી ધારનો અત્યારે વરસાદ પડી શકે છે। મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે, એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। પાલનપુરમાં હળવો વરસાદ પડે, ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। આપણે વિંડીના માધ્યમથી આપણે એ સમજી રહ્યા છીએ 12 વાગ્યાના સમયની આજુબાજુમાં શું સ્થિતિ છે તેની આપણે વાત કરીએ અને હવે ત્યારબાદ હવે 2-3 વાગ્યાની આજુબાજુમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે તેની વાત કરીએ તો આજે બપોરે 5 વાગ્યાની આજુબાજુમાં વલસાડમાં વરસાદ પડી શકે છે। આજના દિવસની આપણે જે વિંડીના માધ્યમથી જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત અને વલસાડમાં વરસાદ પડી શકે છે। અહીંયા જૂનાગઢમાં પણ વરસાદની આ જે સ્થિતિ છે એ દેખાઈ રહી છે, કારણ કે અહીંયા પણ વરસાદ દેખાઈ રહ્યો છે। જામનગરમાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે, પવન ફૂંકાઈ શકે છે। વડોદરામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। કચ્છમાં ક્યાંય વરસાદ નથી, કચ્છમાં બપોર પછી એકદમ ક્લિયર વાતાવરણ છે, ત્યાં ક્યાંય વરસાદ નથી। બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ 5 વાગ્યાની આજુબાજુમાં આજે ક્યાંય વરસાદી સિસ્ટમ દેખાઈ રહી નથી। ત્યાર પછી આપણે વાત કરીએ 5 વાગ્યા પછી આપણે આજે રાત્રે 8 વાગે કેવા પ્રકારની સ્થિતિ, 8 થી 9 વાગ્યાની આજુબાજુમાં ક્યાં શું સ્થિતિ હોઈ શકે છે તેના વિશે વાત કરીએ તો 8 થી 9 વાગ્યાની આજુબાજુમાં કચ્છમાં અહીંયા આપણને ગાંધીધામમાં વરસાદ દેખાઈ રહ્યો છે। ગાંધીધામમાં વરસાદ પડી શકે છે। આજે નલિયા છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે। જૂનાગઢમાં પણ હળવો વરસાદ પડી શકે છે આજે રાતની આ સ્થિતિ છે। ભાવનગરમાં પણ હળવો ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। આપણે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતના સુરતમાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। સુરતમાં આજે રાત્રે વરસાદ પડી શકે છે, 9 વાગ્યાની આજુબાજુની આ સ્થિતિ છે। વલસાડમાં પણ વરસાદ પડી શકે છે આજે રાત્રે 9 વાગે। અને ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતમાં જઈએ તો મધ્ય ગુજરાતમાં વાતાવરણ અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે। અમદાવાદમાં અને વડોદરામાં વરસાદ નથી, પરંતુ દાહોદમાં અહીંયા વરસાદ પડે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ આપણને લાગી રહી છે। આજે રાતની આ સ્થિતિ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ એકદમ વાતાવરણ ક્લિયર દેખાઈ રહ્યું છે, ત્યાં ક્યાંય વરસાદ નથી પડવાનો। 9 વાગ્યા સુધીની આ સ્થિતિ છે અને ત્યાર પછી આપણે આજે રાતે આ પ્રકારની સ્થિતિ છે ને આવતીકાલે ઘણી બધી જગ્યાએ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે। આજે મોડી રાત્રે, આવતીકાલે એટલે કે આજે રાતના 12 વાગ્યા પછી 1 વાગ્યા પછીની આ સ્થિતિ છે ને 1 વાગ્યા પછી સૌરાષ્ટ્રમાં જે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે આજનો દિવસ એ ખૂબ ક્લિયર રહેવાનો છે। ઘણી બધી જગ્યાએ વરસાદ પડશે, પરંતુ ધીમી ધારનો વરસાદ પડશે। આવતીકાલે ખૂબ સારો એવો ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।